નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કે ખૂબ જ શરમજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટંકારા વિસ્તારમાં એક સગા બાપે પોતાની 14 વર્ષની માસૂમ દીકરી સાથે બળાત્કાર ગુજાર્યાની દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેને લઈને ટંકારા પોલીસ સ્ટેશને સક્રિય બની અને તાત્કાલિક તે નરાધમ છે પિતા તેને ઝડપી પાડ્યો છે. મિત્રો, બનાવની વિગત જોવા જઈએ તો ટંકારા વિસ્તારમાં 23 તારીખની રાત્રિએ જે દીકરી છે તેની માતા સાથે ઓરડીમાં સૂતી હતી. તે દરમિયાન તેનો પિતા અચાનક આવી અને તે દીકરીનું જે મોઢું દબાવી અને નિવસ્ત્ર કરી અને બળાત્કાર ગુજારી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ તેની માતા છે તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તે એના જે દીકરીના પિતા છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેના આધારે પોલીસે એ નરાધમની હાલ ધરપકડ કરી લીધી છે. તારીખ 24/1/24 ના રોજ ફરિયાદી ટંકારા મુકામે આવી અને જાહેર કરેલ હતું કે એમના પતિએ પોતાની પુત્રી 14 વર્ષની છે એની ઉપર રેપ કરેલ છે અને આ હકીકત જાહેર થતાં જ તાત્કાલિક પોલીસ હરકતમાં આવી ગઈ અને પીઆઈ છાસિયા અને એની ટીમે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરેલ. દરમિયાનમાં આ જે ભોગ બનનાર બાળક છે એનું મેડિકલ કરવાની કાર્યવાહી કરવામાં આવી અને સાથે સાથે આરોપીની શોધ દરમિયાન આરોપી મળી આવતા આરોપીને અટક કરવામાં આવેલ અને આ કામે ભારતીય ન્યાય સંહિતાની 64(2) FI તેમજ પોક્સો એક્ટ મુજબ અલગ અલગ કલમો લગાડી અને આ રેપનો બનાવ બનતો હોય અને બાળક સગીરની હોય આ અંગે ગુનો દાખલ કરી આરોપી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલ છે.